Abracadabra, gili 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 choo. Namaste and welcome to our show Magic Show. તો આપણે સૌ જાણીએ છીએ કે જાદુ એ એક એવી અનોખી વસ્તુ છે જે સૌને આશ્ચર્યચકિત કરી દે છે અને આપણે સૌ એને જોઈને એકદમ આનંદમાં અને આશ્ચર્યમાં પડી જઈએ છીએ. આપણે જોવામાં તો મજા આવે જ છે, પરંતુ આપણને તે જાણવું છે કે જાદુ થાય છે કેવી રીતના. અગર એ જાણીશું તો આપણને વધારે મજા આવશે કે નહીં, હે ને? તો તેવી જ રીતે આજે જાદુને વધારે જાણવા અને વધારે માણવા માટે અમારા સાથે જોડાયા છે મેજિશિયન રવિ. તો આપણે એમનું હાર્દિક સ્વાગત કરીશું. હેલો રવિ, નમસ્તે. અમારા શોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. મને પહેલેથી જાદુ બહુ જ ગમે છે. હું જ્યારે નાની હતી ત્યારે જાદુને જોવા એટલી એક્સાઇટેડ હતી અને મને તે થાય છે કેવી રીતે એ જોવામાં વધારે મજા આવે છે. આમ તો જાદુ જોવામાં તો વધારે મજા આવે જ છે, પણ તેને જાણવાનું મને વધારે મજા આવશે. તો આજે આ બધું હું જોઈ શકું છું કે અચ્છા, તો તમે આ આઈબ્રો રીલ લઈને આવ્યા છો. યસ. તો આનાથી શું જાદુ થશે? થેન્ક યુ કિનલ. તમે કીધું એ પ્રમાણે જેવી રીતના આપણે આપણા શોમાં જોતા રહીએ છીએ કે પહેલાં આપણે મેજિક જોઈએ છે અને શીખીએ છીએ પણ, એવી રીતના આજે હું તમને એક મેજિક બતાવવા જઈ રહ્યો છું અને શીખવાડવાનો પણ છું. સો કિનલ, તમને મેજિક જાદુ બતાવ્યા પહેલાં હું કહી દઉં કે મેજિક ફક્ત મારા બે હાથ અને બે હાથની સફાઈ જ છે. કોઈ એમાં મંત્ર તંત્ર યુઝ નથી થતા. એકદમ પ્યોરલી સાયન્સના પ્રોજેક્ટ છે આ બધા, પણ તમને એનું સિક્રેટ નથી ખબર હોતી એટલે તમે એમને મેજિક કહો છો. એવી રીતના હું આજે એક સરસ મજાનું તમને બતાવવા મેજિક લઈને આવ્યો છું. ઓકે, સો કિનલ, તમારી પાસે કોઈન છે? કોઈન્સ અત્યારના ટાઈમમાં કોઈન્સ કોણ યુઝ કરે, પણ તો બી મે બી યોર લક. ઓકે, સો ફાઇનલી કોઈન આપણાને મળી ગયા છે. કિનલ, કોઈન્સ તમારા છે એ પહેલાં તમે દર્શક મિત્રોને અને તમે પોતે પણ એને ચેક કરી લો કે તમારા જ નોર્મલ કોઈન છે કે મારા કોઈ સ્પેશિયલ કોઈન છે. એકચ્યુઅલી તમારી પાસેથી જ લીધા એટલે તમારા જ કોઈન છે, નોર્મલ કોઈન છે. હા, નોર્મલ છે આ તો. ઓકે, તમે એને ચેક કરી લીધા? એકદમ નોર્મલ છે. રાઈટ, મને આપી દો. ઓકે, સો ફ્રેન્ડ્સ, જેવી રીતના તમે જોઈ રહ્યા છો આપણી પાસે બે કોઈન્સ છે. આ બંને કોઈન્સને લઈને હું અહીંયા જસ્ટ મેજિક કરીશું એની પર. વોચ. વાવ, આ કેવી રીતના કર્યું? મેજિક. વાવ, આ તો એકદમ નોર્મલ કોઈન્સ હતા, આ કેવી રીતના જોઈન્ટ થયા? તમે એને ચેક પણ કરી શકો છો. તમારા નોર્મલ કોઈન છે? હા, આના ઉપર કંઈ લાગેલું બી નથી કે જેથી એ ચોંટે. આ તો એકદમ નોર્મલ કોઈન્સ છે અને હું એક્સાઇટેડ છું કે આ જોઈન્ટ કેવી રીતના થયા. મને નથી લાગતું કે મારાથી આ થશે. આ કેવી રીતના થયા? પહેલાં મને આ શીખવાડો, મને આ જાણવું છે. ઓકે કિનલ, આપણે મેજિક તો આ શીખવાના છે, પણ એ પહેલાં આજની આપણી ટ્રીક જોઈએ કે આ ટ્રીક આજે આપણા એપિસોડમાં શું બતાવવા જઈ રહ્યા છે આપણે એ જોઈશું. ઓકે, તો આ ટ્રીક શીખવા માટે તમારે એપિસોડ જોવાનો છે, એ પછી તમને એનું સિક્રેટ જાણવા મળશે. અચ્છા, એટલે તમે મને અત્યારે તો નહીં કહો એમ? એ પહેલાં આપણી પાસે ઘણી બધી ટ્રીક છે, એ જોઈએ પહેલાં. તો ગાઈઝ, તમારે આના માટે તો લાસ્ટ સુધી જોવું જ પડશે કે આ ટ્રીક કરી કેવી રીતે. તો ગાઈઝ, આ જોવા માટે તો તમારે એન્ડ સુધી એપિસોડને જોવો જ પડશે. પણ એ પહેલાં પણ આપણે અલગ અલગ ટ્રીક જોઈ લઈએ કે અહીંયા આ બધું છે એનાથી શું કરવાના છે. તો રવિ, જણાવો કે આ આઈબ્રો રીલ છે, આનાથી તો આઈબ્રો જ થાય, તો આનાથી વળી શું જાદુ થશે એ મને જણાવો. સો તમે કીધું એ પ્રમાણે આ રીલથી શું મેજિક થાય છે? આ રીલની અંદર એક દોરી છે, રાઈટ? હા, જેનાથી આપણે આઈબ્રો કરતા હોઈએ છીએ. હા, તો આ દોરીને હું તોડી દઉં છું. ઓકે, એક દોરી છે આપણી પાસે, એ દોરીના અલગ અલગ આપણે પાર્ટ કરવાના છે. 1 2 3 એન્ડ 4. કેટલા મેં પાર્ટ કર્યા એમના? 4 પાર્ટ છે. ઓકે, એકચ્યુઅલી 3 પાર્ટ મારી આ લેફ્ટ હેન્ડમાં છે અને 1 પાર્ટ મારા રાઈટ હેન્ડમાં છે. ઓકે, સો આ 3 પાર્ટ છે બંનેને, આ ત્રણેયને આપણે મિક્સ કરી દીધા.
ઓકે, હા, પ્રોપરલી એને મિક્સ કરીને એક પ્રોપર એક નાનકડો એક બોલ બનાવી. બોલ બનાવી. તમારો હાથ આપો મને. હા, ઓકે, કે જેવી રીતના તમારા હાથમાં એક રીલ હતી આપણી પાસે, એના ટુકડા કર્યા અને 3 ટુકડાનો એક બોલ બનાવી. બોલ બનાવીને તમારા હાથમાં મૂકેલો છે, રાઈટ? હવે આ બોલ છે એ તમારે ચેક કરવાનો છે કે 3 ટુકડાનો બોલ છે તમારા હાથમાં જ છે. તમારા હાથમાંથી મને આપો, હું એના પર કંઈક મેજિક કરું ઓકે, અને પછી શું થાય છે તમે જુઓ, ઓકે. રાઈટ? ઓકે, નોર્મલ બોલને લઈને થોડુંક મેજિક કરીને એની પર જસ્ટ ઓહ, અત્યારે આપણે સ્ટીક કરી દીધો છે વચ્ચે, રાઈટ? ઓ માય ગોડ, આ કર્યું કેવી રીતે? વાવ, આ તો આપણે પાર્ટ કરી દીધા હતા ને, તો આ જોઈન્ટ કેવી રીતના થયું? આ એક મેજિક છે. તો આ તમે કર્યું કેવી રીતના એ હવે જણાવો. ઓકે, તો એના પહેલાં આપણી પાસે બીજી પણ ટ્રીક છે, આપણે એ જોઈએ પહેલાં. અચ્છા, તો તમે આ પણ લાસ્ટમાં જ બતાવશો? યસ. તો આના માટે બી તમારે વેઇટ કરવું પડશે, ત્યાં સુધી જોઈએ બીજી ટ્રીક. ઓકે, તો હું બહુ એક્સાઇટેડ છું હવે. સો કિનલ, તમે જેવી રીતના જોઈ રહ્યા છો મારી પાસે 2 દોરીના ટુકડા છે. તમારે બેમાંથી કોઈ પણ એક ચૂઝ કરવાની છે, કઈ તમને ગમે? શ્યોર? શ્યોર, શ્યોર. ઓકે, તો તમે એને લઈ શકો. આ બંને દોરી છે એને તમે ખોલી દો અને જેવું હું કરું એવું જ તમારે કરવાનું. ઓકે, ખોલી દેવાની. યસ, ખોલી દો. દોરીના બંને એન્ડ પકડવાના છે અને એને નોટ લગાવીને એક રિંગ બનાવવાની છે, આવી રીતે. ઓકે, હવે આપણી પાસે 2 રિંગ થઈ ગઈ છે ટોટલ. એક મારી પાસે છે અને એક તમારી પાસે છે. ઓકે, તમે જે નોટ ગાંઠ બાંધી છે એ બિલકુલ ફિટ છે, ટાઈટ છે, જોઈ લો. એકદમ. ઓકે, તો હવે આપણી પાસે 2 રિંગ થઈ ગઈ છે. એક અને નોટ તમે બાંધી છે, એકને મેં બાંધી છે. બંને રિંગ અલગ અલગ છે. તમને એક મેજિક વર્ડ શીખવાડું, તમે બોલશો? હા, શ્યોર. તમારો હાથ બતાવો અને બોલો ગીલી ગીલી છું. ગીલી ગીલી છું. મારી પર નહીં, રોપની ઉપર કરો. ઓકે. ગીલી ગીલી છું. ઓ માય ગોડ, આ કેવી રીતના કર્યું? તમે કર્યું ગીલી ગીલી છું તો મેજિક થઈ ગયું. શું વાત છે? ઓકે, તો આ 1 અને 2 હા, રિંગ હતી, બંને એકબીજાની અંદર લિંક થઈ ગઈ છે. હા, હા. તો બટ એ થઈ કેવી રીતના? આપણે જોઈશું મેજિક કેવી રીતના થઈ. તમે પહેલા આ જે નોટ બાંધી છે એને ખોલી આપો તો. ઓકે. તમને મેં ખોલવાનું કીધું, તોડવાનું નહીં. ઓહ માય ગોડ, આ કેવી રીતના થયું? બધું મેજિક એ જ કરે છે અને મને પૂછે છે કેવી રીતના થયું. અરે પણ આપણે તો એને નોટ બાંધી હતી ને, તો કેવી રીતના નીકળી? કેવી રીતના? લાવો તમને બતાવું. એક નાનકડી દોરી છે, એને લઈને આપણે ફરીથી અંદર મૂકવાની છે અને બોલો ફરીથી તમારો જાદુનો મંત્ર. ગીલી 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 છું. ઓહ માય ગોડ. તો ફરીથી આપણી પાસે એક દોરી અને એક રિંગ થઈ ગઈ છે. હા, અને આ તો એકદમ ટાઈટ જ છે, આમાં આપણે ઢીલું મૂક્યું જ નથી. રાઈટ. તમને કદાચ એવું લાગતું હશે કે મારી નોટ એવી હશે, ખોલીને કંઈક અંદર નાખી દેતા હશે, તો એ રોપની નીચે મૂકી દો તમે. રાઈટ. અને મારી પાસે છે અહીંયા એક સરસ સોલિડ ગોલ્ડ રિંગ. ઓકે. તમે બંને હાથથી તમારામાં જેટલું જોર હોય એને ખેંચીને જોઈ લો કે આ રિંગ કોઈ પણ સાઈડથી ખુલતી નથી, જોઈન્ટ નથી, કંઈ પણ નથી. ના. રાઈટ. હા, એકદમ પરફેક્ટ છે. ઓકે, તો તમારી પાસે એક સોલિડ રિંગ છે અને મારી પાસે એક દોરીની રિંગ છે, રાઈટ? ઓકે. હા. સોલિડ અને સોફ્ટ રિંગ. ઓકે. બંને રિંગ આપણી પાસે હાથમાં છે અને જસ્ટ આની પર તમારે મેજિક કરવાનું છે, બોલવાનું છે ગીલી ગીલી છું. ઓહ માય ગોડ, આ કેવી રીતના કરો છો તમે? નથી ખબર ક્યાંથી થતું, પણ મેજિક વર્ડ તો તમે જ બોલો છો. ઓહ માય ગોડ, બહુ જ જોરદાર કર્યું તમે. ફિટ છે એકદમ. હા. ઇટ્સ મેજિક. શું વાત છે.
તો આ ટ્રીક તો તમારે મને શીખવાડવી જ પડશે. શ્યોર. એના પહેલાં મારી પાસે એક રિંગ છે, તમે ચેક કરી લો. નોર્મલ રિંગ છે. હા, મેં પહેલાં બી ચેક કરી, એકદમ નોર્મલ જ છે. આ ક્યાંયથી ખુલે એવી પણ નથી. ઓકે, તમે જેવી રીતના જોઈ રહ્યા છો મારી પાસે એકચ્યુઅલી 2 બીજી રિંગ છે. ઓકે. ઓકે, હા. ટોટલ આપણી પાસે 3 રિંગ છે. હા. 1, 2 and 3. સો આ તમારા હાથમાં જે રિંગ છે તમારે આવી રીતના પકડી રાખવાની. ઓકે. ઓકે, ફેસ થોડુંક મારી સાઈડ. ઓકે, તમે જેવી રીતના જોઈ રહ્યા છો કે આ રિંગ બંને સોલિડ રિંગ છે, હા. રાઈટ? હા. અવાજ પણ એકદમ સોલિડ આવે છે, અને ક્યાંયથી ખુલે એવી પણ નથી, રાઈટ? તો આની પર મેજિક કરીશું. આપણો મેજિક મંત્ર છે ગીલી ગીલી ચૂ. મારી પાસે કોઈ શબ્દ નથી કે હું કેવી રીતના મતલબ બોલું. હું એકદમ આશ્ચર્યમાં પડી ગઈ છું કે આટલી સોલિડ રિંગ જે ક્યાંયથી પણ ખુલે એવી નથી, અને એમાં આ રિંગ જવું તો પોસિબલ જ નથી. તો આ ગઈ કેવી રીતના? ઓકે, કિન્નર આપણી પાસે છે ને હજુ એક રિંગ છે, તમે એને ચેક કરી લો. ઓકે, હવે તો હું મારું બધું જોર લગાવીને જોઈ લઈશ. નોર્મલ જ રિંગ છે, તમે જેવી રીતના. હા, નોર્મલ જ છે. ઓકે, 3 રિંગ છે. આપણે ત્રણેયને લઈને મેજિક કરીશું, બોલીશું અને ગીલી ગીલી છો, તો ત્રણેય સાથે જોઈન થઈ જશે. ના, મને શીખવાડો, પહેલા મને આ શીખવાડો. મને કરવું છે આ જાદુ અત્યારે. ધ્યાનથી જ. મને પહેલા આ શીખવાડો, આ કેવી રીતના કર્યું. તમે બધી વખત એવું કહો છો પછી શીખવાડીશ, પણ હજુ સુધી તમે મને એક બી ટ્રીક નથી શીખવાડી. હવે મને આ શીખવું છે, મને કહો. ચલો, તમે ધ્યાનથી જોવે. આ રિંગ છે, આપણે ત્રણેય એકબીજાની અંદર લોક છે, અને આની પર જસ્ટ મેજિક કરીને 1, 2 and 3. ઓ વાવ! ફરી ચેક કરું? ફરી ચેક કરી. હા, પરફેક્ટ છે આ તો એકદમ. વોચ, આ બંને રિંગ પણ એકદમ જોઈન્ટ છે. આની પર જસ્ટ ઇટ્સ મેજિક. વાવ! હવે મને આ શીખવાડો પહેલા કે તમે આ તમારી કર્યું. રિંગ આવી રીતના પકડી રાખો તમે જસ્ટ. ઓકે. 2 રિંગ છે મારી પાસે અલગ અલગ. હા. વોચ, 1, 2 and 3. વોચ, રિંગ અત્યારે જોઈન્ટ છે એકદમ સેન્ટરમાં, રાઈટ? હા. પકડો. કોઈ પણ જગ્યાએ નીકળવાની ચાન્સ ના, કોઈ ચાન્સ જ નથી નથી. દેખાતો. એની પર જસ્ટ વાવ! આ કેવી રીતના કર્યું? ઇટ્સ મેજિક. ઇટ્સ મેજિક. એ તો મને પણ ખબર છે, પણ મને બી જાણવું છે કે આ કર્યું કેવી રીતના. ચલો, તો હું તમને શીખવાડું કે આ મેજિક કેવી રીતના થાય છે. મેજિક કેવી રીતના થાય છે એ શીખવાડું છું. તમે શીખવાડશો એ પહેલા તો હું તમને એ જણાવી દઉં, દર્શક મિત્રો, હું અહીંયા બાજુમાં જ ઊભી છું અને તમારી જેમ હું પણ નિહાળી જ રહી છું. પણ રવિ, જોરદાર જે સફાઈથી તમે જાદુ કરી રહ્યા છો, જે સ્પીડથી તમે જાદુ કરી રહ્યા છો, બહુ લાજવાબ છે. અને સાચું કહું ને તો હું તમારી જેમ જોઉં જ છું, પણ મને બી નથી ખબર પડતી કે આ થાય છે કેવી રીતના. તો હવે જાણીશું રવિ પાસેથી. તો રવિ, શીખવાડો અમને આ ટ્રીક. ચોક્કસ. કિનલ, એ પહેલાં હું તમને જણાવી દઉં કે તમને આ મેજિક એટલા માટે લાગે છે, આ એક સાયન્સનો પ્રોજેક્ટ જ છે, પણ અમે આની ઘણી બધી પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે એકદમ સ્મૂથ મેજિક જેવું તમને લાગે છે, બટ આની પાછળ સાયન્ટિફિક રીઝન જ હોય છે. તો તમે ઘરમાં કરી શકો એવા મેજિક આજે હું તમને શીખવાડીશ. અચ્છા, એટલે આ એક હાથની સફાઈનો ખેલ છે, હે ને? ઓકે, તો મને બી શીખવાડો એટલે હું બી પછી ઘરે જઈને ટ્રાય કરું તમારી જેમ. ચોક્કસથી તમને પણ શીખવાડીશ અને આપણા દર્શકોને પણ શીખવાડીશ. એ ઘરે બેઠા પણ મેજિક જાદુ કરી શકે અને બીજાને પણ બતાવીને મજા કરી શકે. ઓકે કિન્નલ, તમને યાદ છે આપણે એપિસોડ સ્ટાર્ટ કર્યું એ પહેલાં મેં તમને કીધેલું કે હું તમને આજે એક મેજિક શીખવાડીશ અને મેજિક પણ બતાવ્યું હતું. બટ આટલું બધું તમે કર્યું છે જેને જોઈને હું બધું જ ભૂલી ગઈ છું. મને યાદ જ નથી કે તમે કઈ ટ્રીક કરી હતી પહેલા. ખરેખર મને યાદ નથી. તો દર્શક મિત્રોને કદાચ યાદ હશે કે મેં તમને એક સરસ મજાની
તમારા કોઈનથી મેજિક બતાવી હતી. હા ઓકે કોઈન પણ મારે ચેક કરવું પડશે કે એ પણ તમે મેજિકથી પાછા નથી લઈ લીધા ને? તમારી પાસે જ છે. છે ઓકે, તો આ કોઈન મેજિક આપણે દર્શકોને પણ શીખવાડીશું અને તમને પણ શીખવાડીશું. ઓકે જેવી રીતે મેં તમને કીધેલું પહેલાં પણ કે તમે ચેક કરી લો, તમારા ભલે કોઈન છે પણ તમે ચેક કરીને આપો કે કોઈ એમાં મેજિકલ કે કોઈ ગમ કે એવું કંઈ છે નથી. કશું જ નથી, આ નોર્મલ કોઈન્સ છે. ઓકે ઓકે, અને અત્યાર સુધી મારા પોકેટમાં જ હતા એ. તો જેવું કે કિરલે જોયું કે એમના કોઈન છે નોર્મલ કોઈન છે. ફ્રેન્ડ્સ, મિત્રો, તમે પણ ઘરે નોર્મલ કોઈનથી આ મેજિક કરી શકો છો. એ કેવી રીતના થાય આપણે પહેલાં એને જોઈએ પછી એને જાણીએ. ઓકે, સો સૌથી પહેલાં મેં બતાવ્યું કે મારી પાસે 2 કોઈન છે. એક કોઈને આપણે થોડું રફ કરીએ, એના અંદર સ્ટેટિક એનર્જી આવે અને આ કોઈનને બીજા કોઈન સાથે જોઈન કરીએ. પણ આ તો મેં બી ટ્રાય કર્યું હતું પણ મારાથી તો થયું નહોતું. અચ્છા, તમારાથી કેમ નથી થયું એ તમને ખબર છે એનું રીઝન? ના. ઓકે, તો તમને પણ જણાવીએ અને આપણા દર્શકોને પણ જણાવીએ કેવી રીતના આ મેજિક થાય છે. ઓકે કિનલ, તમારે નોર્મલ કોઈન સાથે આ મેજિક કરવા માટે જોઈએ એક મેગ્નેટ. બહુ ઈઝી હતું આ. ઈઝી તો તમને જોયા પછી લાગે જ લાગે છે, છે, પણ એને ઈઝી કરતા દર્શકો માટે હાર્ડ કેવી રીતના પણ જે બનાવું? સફાઈથી તમે કર્યું છે ને એમાં મને, હું બાજુમાં ઊભી છું ને તો મને ક્યાંય મેગ્નેટ દેખાયું જ નહોતું જે રીતે તમે કરી રહ્યા હતા ત્યારે. ઓકે, તો જેવી રીતના મેં તમને બતાવ્યું ને ના ખબર પડી એવી રીતના તમે બતાવશો કે આપણા દર્શકો બતાવશે તો પણ બીજાને ખબર નહીં પડે એવી રીતના હું તમને શીખવાડું. તો તૈયાર છો તમે? હા, શ્યોર. ઓકે, સો સૌથી પહેલાં તમારું સેટઅપ એવી રીતના હોવું જોઈએ કે તમારે આ મેગ્નેટ કોઈ પણ એવી જગ્યાએ મૂકવાનું છે કે જલ્દીથી તમારા હાથમાં આવી જાય. ઓકે, લાઈક આ મેગ્નેટ મેં મારા રાઈટ પોકેટમાં મૂકેલું છે પહેલેથી, રાઈટ. અને આ 2 કોઈન નોર્મલ કોઈન હોય છે. કોઈ પણના તમે ઓડિયન્સમાંથી કોઈ પણના કોઈન લઈ શકો છો. લાઈક તમે કોઈન લઈ લો અને તમારા પોકેટમાં મૂકી દો. ઓકે ઓકે, તો દર્શક મિત્રો ધ્યાનથી જોજો આપણે કેવી રીતના મેજિક કરવાનું છે, એની પાછળ શું તમારે સ્પીચ યુઝ કરવાની છે અને થોડાક એમને મિસગાઈડ કરવાના છે આ મેજિક કરવા માટે. ઓકે, બરાબર. તો સૌથી પહેલાં હું ચેક કરું છું મારા પોકેટમાં કે મારી પાસે કોઈન્સ છે. એવું કહીને હું મારા પોકેટમાં હાથ નાખું છું અને આ મેગ્નેટ લઈ લઉં છું મારા હાથ. ઓકે, મેગ્નેટ લઈ લઉં છું મારા હાથમાં, પણ તમને કે ઓડિયન્સને કોઈને ખબર નથી પડતી કે મેં મેગ્નેટ લઈ લીધું છે. કોઈન્સ લેવાના બહાને મેગ્નેટ તમારે લેવાનું છે અને પછી કોઈના કોઈન આપણે લેવાના છે. ઓકે ઓકે. ત્યારે મેં તમને કીધું કે તમારી પાસે કોઈન હોય તો આપો. તમે ચેક કરીને મને કોઈન્સ આપ્યા. હા, આપ્યા. ઓકે, એ પહેલાં મેં કોઈન્સ લીધા નથી તમારી પાસે. મેં એમને કીધું કે તમે ચેક કરી લો, નોર્મલ કોઈન છે. હા, નોર્મલ. ત્યાં સુધી મેગ્નેટ મારા હાથમાં જ હોય છે અહીંયા. ઓકે, એને સેટ કરી દીધું. હા. ઓકે ઓકે, પછી મેં તમારી પાસેથી કોઈન્સ લીધા હા આવી રીતના, રાઈટ. કોઈન્સ જ્યારે હું તમને બતાવું છું, અત્યારે હું તમને બેક સાઈડથી બતાવું છું કે તમને આઈડિયા આવે. કોઈન્સ લીધા પછી આ કોઈન્સની અંદર, ઓકે, અંદરની સાઈડ આપણે કોઈ પણ મેગ્નેટ લગાવવાનું છે હા અને પછી આ કોઈન જોઈન કરવાનું. જોઈન્ટ થઈ જશે. કોઈન જોઈન થઈ ગયા. ઓકે, આપણી મુવમેન્ટ મેજિક છે. પછી એને બ્લો કરીને અલગ કરવાના છે. ઓકે, આપણે જ્યારે એને ઓકે, સો કોઈન્સ અત્યારે બંને જોઈન્ટ છે. જોઈન્ટ થયા પછી એને રિમૂવ કેવી રીતના કરવાનું? કોઈન આવી રીતના પકડ્યા પછી મેગ્નેટને નીચે પુશ કરી દેવાનું છે. ફર્સ્ટ અને થમ્બ ફિંગરથી પકડી લેવાના છે અને પછી એમના કોઈન એમને પાછા આપી દેવાના છે ચેક કરવા માટે. પછી તમારે મેગ્નેટ એ ચેક કરે ત્યાં સુધી મેગ્નેટ તમારા પોકેટમાં મૂકી દેવાનું છે ને ઈઝી. હજુ તો આગળ ઘણી બધી ટ્રીક જે આપણે જોવાની બાકી છે એ પણ જોઈશું. તો હવે મને એ કહો, તમે સેકન્ડ વાળી મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આ આઈબ્રો રીલથી કરી હતી, હે ને? તો આને કેવી રીતના કરી હતી એ અમને જણાવો. તો જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તમે જે સેકન્ડ ટ્રીક બતાવી હતી તે આઈબ્રો રીલથી હતી, હે ને?
તો આ કેવી રીતના કર્યું તે પણ મને જણાવો, એ બી મને જાણવું છે. ઓકે કિનલ, આના સિવાય પણ ઘણા બધા જાદુ છે, મેજિક છે જે આપણે જોઈશું અને જાણીશું. ઓકે, તો આના માટે હજુ આપણે વધારે વેઇટ કરવો પડશે એમ ને? તો આગળ બી તમે અવનવી ટ્રીક જે અમે જાણવા માટે બહુ જ એક્સાઇટેડ છે તે પણ જણાવશો ને? ચોક્કસથી. હે ને? તો જાદુ શું છે દર્શક મિત્રો? જાદુ એક ખેલ છે, એક સાયન્સ છે જેને જાણવા માટે આપણે ઓલવેઝ એક્સાઇટેડ હોઈએ છીએ અને એ જાણ્યા પછી આપણને ખૂબ ઇઝી લાગતું હોય છે. તો આવી જ રીતે અવનવી ટ્રીક માટે જોતા રહો અમારો શો મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.